મહત્વપૂર્ણ છે, મારે તમને આજે જે સમજાવો છે એ અનુચ્છેદ 21 ક બહુ ધ્યાનથી સાંભળજો. તમે શું ભણો છો અને મારે તમને શું ભણાવવું છે, બહુ ધ્યાનથી સાંભળજો. બહુ જબરદસ્ત લેવલ પર તમને જે છે અનુચ્છેદ 21 ક ભણાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. અનુચ્છેદ 21 ક ક્લિયર. હવે આ મૂળ બંધારણ એટલે કે બંધારણના આરંભે આપણા બંધારણની અંદર આ અનુચ્છેદ હતો નહીં. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. ક્લિયર. મૂળ બંધારણના આરંભે આ અનુચ્છેદ હતો નહીં. તો પછી આ અનુચ્છેદ ક્યારે આવ્યો? તો એક બંધારણીય સુધારા દ્વારા આવ્યો. અને તમને બધાને ખબર પણ છે કે 86મો બંધારણીય સુધારો, કયો સુધારો ભાઈ? 86મો બંધારણીય સુધારો 2002 સુધારા અધિનિયમ 2002 દ્વારા આ અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. પણ જોડે જોડે ધ્યાનથી સાંભળજો, જોડે જોડે બહુ ધ્યાનથી સાંભળજો. હવે આ અનુચ્છેદની જોગવાઈ શું છે પહેલા એ સાંભળજો. આ અનુચ્છેદની જોગવાઈ શું છે કે રાજ્ય શું છે? રાજ્ય કાયદાથી દરેક 6 થી 14 વર્ષના બાળકને શું છે ભાઈ? મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. શું ઉપલબ્ધ કરાવશે ભાઈ? 6 થી 14 વર્ષના બાળકને, જો ધ્યાનથી સાંભળજો, મને ખબર છે ઘણા લોકોને ઉતાવળ થશે અત્યારે, હાલ ઘણા મિત્રોને ઉતાવળ છે, साहब हमको तो आवड़ता है अनुच्छेद 21 का 86માં બંધારણ સુધારા મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. બટ મારે આ ચર્ચા તમને ખબર છે નથી કરવાની, મારે બીજી કોઈ ચર્ચા તમારી જોડે કરવાની છે, મારે બીજી કોઈ ચર્ચા તમારી જોડે કરવાની છે. એટલે ઉતાવળ ના કરતા. જીવનની અંદર કંઈક શીખવું હોય ને તો બહુ ઉતાવળ ક્યારે કરવી નહીં. સાહેબ મને તો આવડે છે, મને તો આવડે છે, મને તો આવડે છે. તને બધું આવડે છે, બટ અહીંયા પહેલા જોઈ લે હું શું કરાવવા કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. હવે અહીંયા શું કીધું છે? મફત અને ફરજિયાત શિક્ષણ. ક્લિયર. જ્યારે તમે બંધારણની મૂળ પ્રત મેં તમારી જોડે શેર કરી છે, જ્યારે તમે આ જોશો તો તમને દેખાશે કે 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા આપણે અનુચ્છેદ 21 ક તો ઉમેરી દીધો, પરંતુ તમને જોવા મળશે કે અહીંયા લખેલું જોવા મળશે કે 1/4/2010 થી લાગુ. શું જોવા મળશે? જ્યારે મૂળ બંધારણની પ્રત વાંચશો ત્યારે એક આ શબ્દ જોવા મળશે તમને કે 1/4/2010 થી લાગુ. હવે તમે એમ કહેશો સાહેબ 2002 ડિસેમ્બર 2002 માં આ સુધારો અધિનિયમ લાગુ થઈ ગયો અને ડિસેમ્બર 2002 ની અંદર આ બંધારણની અંદર નાખી દીધો, તો સાહેબ લાગુ થયું આવો શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? 1/4/2010 થી લાગુ આવું કેમ લખેલું છે? એવું લખવા પાછળનું કારણ સમજો. શું લખેલું છે? રાજ્ય કાયદાથી મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. ધ્યાન રાખજો, આપણા બંધારણની અંદર બધી જ વાતોનો ઉલ્લેખ નથી થતો. બંધારણની અંદર મોટી મોટી બાબતોનો ઉલ્લેખ કરીએ છીએ કે રાજ્ય આવું કરાવશે, પણ કાયદાથી કરાવશે. તો રાજ્ય પછી કાયદા બને, પછી નિયમો બને, પછી ઉપનિયમો બને છે, આ બધું બને છે. બહુ ધ્યાનથી સાંભળજો. હવે રાજ્ય કાયદાથી, તો રાજ્ય પછી શું કર્યો ભાઈ? કાયદો બનાવ્યો. તો ડાયરેક્ટ 2002 માં તો બનાવ્યો નતો. રાજ્ય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બનાવ્યો 2009, અને આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કહેવાય છે. ધ્યાનથી સાંભળજો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કહેવાય છે. પણ આ કાયદો લાગુ ક્યારે થયો સાહેબ? લાગુ થયો સાહેબ 1/4/2010 થી. એટલે કે સાહેબ આ રાઇટ ટુ રાજ્ય કાયદો બનાવ્યો, એટલે આપણે સંસદે કાયદો બનાવ્યો રાઇટ ટુ એજ્યુકેશન 2009. લાગુ ક્યારે થયો? 1/4/2010 થી. અને એટલા માટે કહેવાય છે, એટલા માટે આપણા બંધારણની મૂળ પ્રતમાં લખેલું છે કે આપણે બંધારણની અંદર અનુચ્છેદ ઉમેરી તો દીધો, પણ એની જોગવાઈને લાગુ ક્યારે કર્યું? આપણે 1/4/2010 થી લાગુ કર્યું. ક્યારથી લાગુ કર્યું છે ભાઈ? 1/4/2010 થી લાગુ કર્યું. હવે સમજાયું હું શું કહેવા માંગુ છું તમને? હવે મગજમાં બેસે છે કે ઉતાવળ કરાય નહીં,
આપણને આવડતું હોય શાંતિથી બેસવાનું, સાંભળવાનું અને પછી એને સમજવાનો પ્રયાસ કરવાનો. તો ભાઈ શું કહેવા માંગે છે? બંધારણના શબ્દ શબ્દની જે છે સમજ છે સાહેબ. તો છે શબ્દ શબ્દની સમજ છે. ક્લિયર ભાઈ? નાઉ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ પ્રાવધાન તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આપણા મગજમાં એક જે છે ને બધા લોકોએ જે ગ્રંથિ નાખી દીધી છે કે 86માં બંધારણીય સુધાર દ્વારા આપણને શું છે, જો જીપીએસસી તમને જો માની લો જીપીએસસી પ્રશ્ન તમે આટલું તો ભણી લો છો અને હું કહું છું કે કેમ ઉતાવળ નથી કરવાની, એનું કારણ શું છે જો ધ્યાનથી સાંભળજો. જીપીએસસી એક પ્રશ્ન બનાવે છે વિધાન વાક્ય. ધ્યાનથી સાંભળજો. 86માં બંધારણીય સુધારા અધિનિયમ 2002 બાબતે કયું અથવા કયા વિધાનો સાચું અથવા સાચા છે? ધ્યાનથી સાંભળજો. આ અધિનિયમ દ્વારા ધ્યાનથી સાંભળજો અનુચ્છેદ 21 ક ઉમેરવામાં આવ્યો. ક્લિયર? બીજું, આ અનુચ્છેદ દ્વારા અનુચ્છેદ 45, ધ્યાનથી સાંભળજો, આ સુધારા દ્વારા અનુચ્છેદ 45 ની જોગવાઈ અનુચ્છેદ 21 ક અંતર્ગત લાવવામાં આવી. ધ્યાનથી સાંભળજો. આ સુધારા દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ 51A માં ડ ની જોગવાઈ ઉમેરવામાં આવી. હવે તમે તો એમ કહેશો કે સાહેબ અમે તો આટલું જ ભણ્યા છે, અમારા મગજની અંદર એક જે છે ગ્રંથિ ફિટ કરી દેવામાં આવી છે, એક ગ્રંથિ ફિટ કરી દેવામાં આવી છે કે 86મો બંધારણીય સુધારો એટલે કે અનુચ્છેદ 21 ક. 86મો બંધારણીય સુધારો એટલે કે અનુચ્છેદ 21 ક. આટલી ગ્રંથિ અમારા મગજની અંદર ફિક્સ કરવામાં આવી છે. એના વિષય બીજું કંઈ નથી, પણ અનુચ્છેદ આ જે બંધારણીય સુધારા અધિનિયમ જે 86મો બંધારણીય સુધારા અધિનિયમ છે ને સાહેબ, એને તમારે સમજવો પડશે, ધ્યાનથી સમજવો પડશે સાહેબ. પરીક્ષાની અંદર આ પ્રકારના વિધાન વાક્ય બને છે અને પછી આપણને સાહેબ આ એક વિધાન આવડે છે, બીજું અને ત્રીજા વિધાન વિશે અમને કઈ ખબર નથી, એટલે કન્ફ્યુઝ. તો શું થાય છે પરિસ્થિતિ? સાહેબ મેં આખી ચોપડી વાંચેલી છે, આખી ચોપડી વાંચેલી છે, છતાં પણ મને પ્રશ્ન નથી આવડ્યો. તો ક્યાંથી આવડશે ભાઈ? તું ખાલી વાંચી જાય છે, બંધારણને સમજવાનો પ્રયાસ નથી કરતો. બંધારણને સમજવાનો તું પ્રયાસ ક્યાં કરે છે? બંધારણને તારે સમજવું પડશે. સાહેબ તું એક સરકારી અધિકારી બનવા જઈ રહ્યો છે અને જો તું સરકારી અધિકારી બનવા જઈ રહ્યો છે ને તને બંધારણ વિશે ક્યાંય ખ્યાલ જ નથી, જો બંધારણને નથી જાણતો તો તું તારી ફરજો કેવી રીતે નિભાવીશ? ત્યાં જે છે એક અધિકારી તરીકે બેસીને ફરજ કેવી રીતે નિભાવીશ? ક્લિયર? જો ધ્યાનથી સાંભળજો. હવે ક્લિયર હું શું કહેવા માંગુ છું? 86મો બંધારણીય, ધ્યાનથી સાંભળી લેજો, સુધારા અધિનિયમ. ક્લિયર? 86મો બંધારણીય સુધારા અધિનિયમ વર્ષ 2002. આની જોગવાઈ લાગુ થઈ ડિસેમ્બર 2002 માં. ક્યારે લાગુ થઈ સાહેબ? 86મો બંધારણીય સુધારા અધિનિયમ 2002 લાગુ ક્યારે થયું? ડિસેમ્બર 2002 માં. હવે ધ્યાનથી સાંભળજો. આમાં આપણે 3 બાબતો સમજવાની છે. પોઈન્ટ નંબર 1, અનુચ્છેદ 21 ક શું શું ઉમેરવામાં આવ્યું? ધ્યાનથી સાંભળજો. આ 86માં બંધારણીય સુધારા દ્વારા શું શું થયું? ધ્યાનથી સાંભળજો. અનુચ્છેદ 45 અને 51A ડ, તો છે 51A ડ. ક્લિયર? આટલી. હવે તમને ખ્યાલ હશે, પહેલા એક પોઈન્ટ સમજી લેજો કે બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં નવો અનુચ્છેદ ઉમેરવામાં આવે છે અથવા તો ભારતના બંધારણમાં નવું જોગવાઈ ઉમેરવામાં આવે છે અથવા એમાં ફેરફાર કરવામાં આવે છે અથવા કોઈ જોગવાઈ દૂર કરવામાં આવે છે અથવા એક જોગવાઈ ને બીજી જોગવાઈમાં એડ કરવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો. ક્લિયર?
તો બંધારણના આરંભે અનુચ્છેદ 45 ધ્યાનથી સાંભળજો, જ્યારે હું આ શબ્દનો પ્રયોગ કરું કે સાહેબ બંધારણના આરંભે આ શબ્દનો પ્રયોગ કરું, એનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે 26/1/1950 ના રોજ આપણું જે બંધારણ હતું સાહેબ એની વાત કરી રહ્યો છું. તો આપણું બંધારણ 26/1/1950 ના રોજ જે પરિસ્થિતિમાં અસ્તિત્વમાં આવ્યું એની વાત કરી રહ્યો છું. અનુચ્છેદ 45 ની અંદર શું એ વખતે લખેલું હતું? અનુચ્છેદ 45 અને તમને ખ્યાલ છે આ કયું આવે છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત આવે છે. હવે આની અંદર શું કહેવામાં આવ્યું ભાઈ? આની અંદર શું કહેવામાં આવ્યું ભાઈ? રાજ્ય બંધારણના આરંભના 10 વર્ષમાં, જો ધ્યાનથી સાંભળજો, બંધારણના આરંભે 10 વર્ષમાં રાજ્ય તમામ બાળકોને એટલે કે 6 થી 14 વર્ષના, એટલે કે 6 થી 14 નહીં, એમાં લખેલું હતું 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. ક્લિયર? બંધારણ લાગુ થયાના 10 વર્ષની અંદર રાજ્ય 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. આનો પ્રાવધાન ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં આપણું બંધારણ જ્યારે લાગુ થયું ત્યારે આ જોગવાઈ લાગુ થયેલી હતી. પણ તમને ખ્યાલ હશે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો વચ્ચે એક તફાવત તમને ખ્યાલ છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે ઇટ્સ નોટ એન્ફોર્સેબલ બાય કોર્ટ અને ફંડામેન્ટલ રાઇટ્સ ઇઝ એન્ફોર્સેબલ બાય કોર્ટ. એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી કોર્ટ દ્વારા લાગુ કરવામાં આવતા નથી અથવા તો તમે એને કોર્ટમાં પડકારી શકતા નથી. પણ જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થાય છે તો તમે કોર્ટમાં પડકારી શકો છો. સમય ગયો, સમય જતા જતા પછી ખ્યાલ આવ્યો કે સાહેબ આપણે આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીની અંદર જે જોગવાઈ કરી છે એ જોગવાઈને તો આપણે લાગુ કરી શક્યા નથી. એક રિવ્યુ કરવામાં આવ્યો. રિવ્યુ કર્યા પછી આ જે પ્રાવધાન હતું કે 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું, આ જોગવાઈ 86માં બંધારણીય સુધારા દ્વારા આ જોગવાઈને લઈ આવવામાં આવ્યું ફંડામેન્ટલ રાઇટ્સમાં. શું લઈ આવવામાં આવ્યું ભાઈ? તો અહીંયા પછી લખી નાખ્યું દરેક રાજ્ય કાયદા સ્થાપ કરીને શું કરશે? 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત. એટલે આપણે શું કર્યું? 86માં બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 45માં જે લખેલું હતું એને ઉઠાવીને આપણે ક્યાં લઈને આવ્યા ભાઈ? આ 86માં બંધારણીય સુધારા દ્વારા આપણે અનુચ્છેદ 21 ક માં લઈને આવ્યા. ક્યાં લઈને આવ્યા ભાઈ? અનુચ્છેદ 21 ક માં લઈને આવ્યા. તો સાહેબ 86માં બંધારણીય સુધારા દ્વારા હવે અનુચ્છેદ 45 ની જગ્યા ખાલી થઈ ગઈ. તો અનુચ્છેદ 45માં અત્યારે હાલ શું લખેલું છે? અનુચ્છેદ 45 ની અંદર અત્યારે હાલ શું લખેલું છે સાહેબ? અત્યારે હાલ શું લખેલું છે? તો ધ્યાન રાખજો, દરેક બાળકની 6 વર્ષ રાજ્યનું એક કર્તવ્ય, બાળક જે 6 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એની શરૂઆતની બાલ્ય અવસ્થામાં, ધ્યાનથી સાંભળજો, શરૂઆતની બાલ્ય અવસ્થાની વાત કરીશું. બાલ્ય અવસ્થા માટે એની જે છે શું છે ભાઈ? સંભાળ અને શિક્ષણ પ્રોવાઈડ કરશે. શું કરશે? 6 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, એટલે શરૂઆતની જે બાલ્ય અવસ્થા જે છે ત્યાં સુધી સંભાળ અને શિક્ષણ પ્રોવાઈડ કરશે. અને તમને ખ્યાલ હશે આપણા દેશમાં આંગણવાડી, તેડાગર, આ બધી જે જોગવાઈ સુવિધા કરવામાં આવી છે એ આ નવા અનુચ્છેદ અંતર્ગત એનો આધાર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અનુચ્છેદ 45 છે. અનુચ્છેદ 45 છે. શું છે? અનુચ્છેદ 45 છે. ક્લિયર? 6 વર્ષ સુધી એટલે કે શરૂઆતની બાલ્ય અવસ્થા દરમિયાન જે છે
આને કરવામાં આવશે. તો આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી આનો આધાર છે. આ આંગણવાડી, તેડાગર, આ બધો આનો આધાર બન્યો છે સાહેબ. શું બન્યો છે? આનો આધાર બન્યો છે. યસ, પ્રી એજ્યુકેશન એન્ડ કેર. ધીસ ઇઝ વોટ. આવી રીતે મારે સમજવું પડે કે 86માં બંધારણ સુધારા અધિનિયમ મગજમાં એક જ ગ્રંથિ બધાએ ઘુસાડી દીધી છે કે સાહેબ માત્ર ને માત્ર અનુચ્છેદ 21 ક, અનુચ્છેદ 21 ક, પણ જ્યારે પેપર સેટર પેપર બનાવશે ત્યારે આ બધી બાબતોનો ઉલ્લેખ કરશે. ત્યાર પછી અનુચ્છેદ 51 એના ડ ની અંદર આ એક નવો મૂળભૂત જે છે, જો ફંડામેન્ટલ ડ્યુટીઝ આવી, મૂળભૂત ફરજો. શું છે? મૂળભૂત ફરજોની વાત કરીએ અહીંયા. ક્લિયર? એની અંદર શું ઉમેરવામાં આવ્યું કે માતા પિતા, કોની કોની જવાબદારી છે? માતા અને પિતાની જવાબદારી છે. તેમજ જે પાલ્ય હોય છે, જેને ગાર્ડિયન કહીએ. શું કહીએ છે? ગાર્ડિયન. એની જવાબદારી આવશે. શું જવાબદારી આવશે? કેટલા વર્ષ સુધી? 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવાની, શિક્ષણ પ્રાપ્ત કરી શકે એની જવાબદારી નિહિત કરવામાં આવી. શું કરવામાં આવી ભાઈ? જવાબદારી નિહિત કરવામાં આવી. તો આ છે અનુચ્છેદ, આ છે આપણો 86મો બંધારણીય સુધારા અધિનિયમ 2002 સોરી, ક્યારે લાગુ થયો? ડિસેમ્બર 2002 માં લાગુ થયો. અને એની જોગવાઈઓ અનુચ્છેદ 21 ક, અહીંયા ભાગ 3, જો ધ્યાનથી સાંભળજો, આ ભાગ 3, આ નવો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો. આ ભાગ 4 અને આ છે ભાગ 4A અથવા ભાગ 4 ક. એ ત્રણેયની અંદર ફેરફાર થયા. શું થયા ભાઈ? ત્રણેયની અંદર ફેરફાર થયા. અને આશા રાખું છું કે આ ફેરફાર, આ માહિતી તમારા માટે ઉપયોગી લાગશે. જો ડીપીએસપી આવું કરવા પાછળનું બહુ મોટું કારણ શું હતું કે આ જોગવાઈને ઉઠાવીને ફંડામેન્ટલ રાઇટ્સમાં લઈને આવ્યા. તો સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદા આપતું હોય છે અથવા તો જ્યારે વાત થતી હોય છે, આપણી બંધારણીય સભાના એક સભ્ય હતા પ્રોફેસર કેટી શાહ. શું હતા? આપણા બંધારણીય સભાના એક સભ્ય પ્રોફેસર કેટી શાહ. તમને જોવા મળશે કે જ્યારે તમે બંધારણીય સભા વિશે બધું વાંચો છો, બંધારણીય સભાનું જે છે સંપૂર્ણપણે વક્તવ્ય વાંચશો, તો તમને ખ્યાલ આવશે કે પ્રોફેસર કેટી શાહ બંધારણીય સભાના સૌથી અગત્યના અને સૌથી એક્ટિવ મેમ્બર, સૌથી સક્રિય સભ્ય હતા. શું હતા સાહેબ? સૌથી સક્રિય સભ્ય હતા. અને આમણે ડીપીએસપી વિશે એક વાક્ય લખ્યું હતું, એક વાક્ય કીધું હતું કે ભાઈ ડીપીએસપી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક એવો ચેક છે. શું છે? શું લખ્યું એમણે? ધ્યાનથી સાંભળજો. એક એવો ચેક છે સાહેબ જે બેંકની ઈચ્છા પર આધારિત છે. કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે સાહેબ, એ એક પ્રકારનો એવો ચેક છે કે માની લો કે મારી પાસે સાહેબ 2 કરોડનો ચેક છે, પણ હું બેંક જોડે જાઉં છું બતાવવા માટે, પણ એ 2 કરોડ રૂપિયા બેંક ઉપર ડિપેન્ડ કરશે, બેંકની ઈચ્છા પર ડિપેન્ડ કરશે. તો સાહેબ એવા ચેક શું કામના? એવા ચેક શું કામના? આ પ્રોફેસર કેટી શાહ. ક્યારેક તમે બંધારણ વાંચો છો, પણ મેં થોડું ગહન અધ્યયન કર્યું છે અને મને બંધારણ સભાની જે ચર્ચા છે એ વાંચવાનો થોડો શોખ છે. અને એટલે તમને કહું છું કે ભાઈ બંધારણને ભણો ને, તો બંધારણ કોઈ સાહેબ બીજા કોઈ દેશનું આ કોઈ વિષય નથી. ઇટ ઇઝ નોટ અ સબ્જેક્ટ. આ આપણા દેશની આત્મા છે સાહેબ, આપણા દેશનું આત્મા છે. તમે જે જગ્યાએ સરકારી અધિકારી બનવા જઈ રહ્યા છો, એ સરકારી જે પદ પર તમે બેઠા છો, ત્યારે તમે આપણા દેશના સર્વોચ્ચ કાયદાને ધ્યાનમાં રાખીને તમારે તમારી ફરજો નિભાવવી પડશે. તમારે તમારી ફરજો આ કાયદાના અનુકૂળ તમારે નિભાવવાની રહેશે. જો તમને આના વિશે જ્ઞાન નહીં હોય તો સાહેબ પરીક્ષામાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરશો? મજા આવી? હવે ખ્યાલ આવ્યો કે બંધારણ કેવી રીતે ભણાય? હવે ખ્યાલ આવ્યો તમને બધાને કે બંધારણનું અધ્યયન કેવી રીતે કરાય? બંધારણનું અધ્યયન હવે તમે વિચાર કરો, તમને કરંટ અફેર્સની અંદર
હું કેટલું બધું કરાવી દઉં છું. હવે શું મારે તમને આ બધા ટોપિકના અલગ અલગ લેક્ચર બનાવું? તો તમે વિચાર કરો, આ 1 કલાકનો લેક્ચર સાહેબ 3 થી 4 કલાકમાં જતો રહેશે. શું જતો રહેશે? જ્યારે દરેક લેક્ચર અલગ અલગ બનાવીશ ત્યારે આ બધા ટોપિકની ચર્ચા સાહેબ 1 કલાકની જગ્યાએ 4 કલાકના વિડીયો થઈ જશે. નુકસાન તમારું થશે. શું થશે? નુકસાન તમારું થશે. છતાં પણ મારી એક વિનંતી, એક અરજી તમને હોય છે કે પ્લીઝ મહેરબાની કરીને થોડા છોકરાઓની સંખ્યા લાઈવમાં વધવી જોઈએ. પણ સાહેબ આપણે તો સાહેબ ફિક્સ છે ને કે સાહેબ ના, આપણે તો સાહેબ करंट अफेयर्स એટલે કે करंट अफेयर्स माने के 15 से 20 मिनट, बस वही करंट अफेयर्स में ये हुआ है उसको कर दो, बात खत्म कर दो. પણ એ નથી જોતા કે સાહેબ એક લેક્ચરની અંદર મનીષ સર શું આપી રહ્યા છે. એ નથી જોતા કે મનીષ સર શું આપી રહ્યા છે. ક્લિયર? 100 દિવસ 100 ટોપિકની વાત કરીશું. રોજ રાત્રે 10 વાગે મારો એક લેક્ચર હોય છે. જો તમે આવી રીતે મારી જોડે બંધારણ ભણવા ઈચ્છો છો તો અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો. મનીષ કુમાર સિંધી આ પ્રોફાઇલને ફોલો કરી લો, જેથી કરીને ક્લિયર, જેથી કરીને તમે મારા તમામ લેક્ચર્સની અપડેટ મેળવી શકો. ક્લિયર? અને પછી એક દિવસ એવો આવશે કે મારા જેવા ટીચરોને હવે એજ્યુકેશન ફિલ્ડ છોડી દેવું પડશે. કારણ કે જ્યારે તમારા જ્ઞાનની કદર ન થાય ને સાહેબ, તો એક શિક્ષક તરીકે જ્યારે એના જ્ઞાનની કદર ન થાય, એ જે પીરસવાનું કામ કરી રહ્યો હોય, પરીક્ષામાં પૂછાય તો પણ એની કદર ન થાય ને, તો સાહેબ પછી એક સમસ્યા ઉદ્ભવે છે. એ શિક્ષકે પછી ભણાવવાનું છોડી દેવું પડે છે. ક્લિયર? ચલો, અનએકેડમીના પ્લેટફોર્મ પર મારો સરસ મજાનો મુસલસલ અંગ્રેજી ગ્રામરનો કોર્સ ચાલી રહ્યો છે. જો તમારે બધાએ પણ સબસ્ક્રિપ્શન લેવાનું થાય તો YTMS કોડનો ઉપયોગ કરીને 10% ડિસ્કાઉન્ટ મેળવી લેજો. સબસ્ક્રિપ્શન લેતી વખતે 1 વર્ષ અથવા તો 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેજો ભૂલ્યા વગર. અને નેક્સ્ટ મહિનાથી તો મારો પ્લસ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. નેક્સ્ટ મહિને લગભગ 15 તારીખની આસપાસ મારો કોર્સ શરૂ થશે, સંપૂર્ણ બંધારણ. કયો કોર્સ શરૂ થશે? સંપૂર્ણ બંધારણ, જેની અંદર હું બહુ ડીપમાં જઈને બંધારણ કરાવવાનો છું. અત્યારે હાલ જો તમે સબસ્ક્રિપ્શન લેશો તો 1 વર્ષનું જો સબસ્ક્રિપ્શન લેશો તો તમને 12 મહિનાની જગ્યાએ 2 મહિના વધારાના એટલે કે 14 મહિનાની વેલિડિટી પ્રાપ્ત થશે. શું થશે? 14 મહિનાની વેલિડિટી તમને પ્રાપ્ત થશે. તો આ બાબત પણ તમારે ખાસ ધ્યાન રાખી લેવાની છે. 14 મહિનાની તમને વેલિડિટી પ્રાપ્ત થશે. તો જે પણ મિત્રો પહેલી વખત ચેનલ પર આવ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જે પણ મિત્રોને લેક્ચર પસંદ આવ્યો હોય લાઈક કરજો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી મારા તમામ લેક્ચર્સની અપડેટ આપના સુધી ક્લિયર, આપના સુધી મારા તમામ લેક્ચરની અપડેટ મળતી રહે. અને YTMS કોડનો ઉપયોગ કરીને તમે અનએકેડમીના પ્લેટફોર્મ પર ફ્રી લેક્ચર તો જોઈ શકો છો, સાથે સાથે તમે ધ્યાનથી સાંભળજો, ફ્રી લેક્ચરની સાથે તમે 10% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશો. દર સોમવારે સાંજે 7 વાગે વીકલી કરંટ અફેર્સ ટેસ્ટ હોય છે, જેની અંદર તમને ઇનામ જીતવાનો મોકો મળે છે. એની લિંક આજે આપણા ટેલિગ્રામમાં મુકાઈ જશે, તો એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ખાસ કરીને ફરીથી કહીશ, જો તમે જીવનની અંદર એક સાચા શિક્ષકને કન્ટિન્યુ રાખવા ઈચ્છો છો તો ફ્રેન્ડ્સ સાચા શિક્ષકની કદર કરતા શીખી લો. મારી વાત નથી કરતો, કોઈ પણ પ્લેટફોર્મ પર જે શિક્ષક તમને યોગ્ય રીતે પૂરતું જ્ઞાન આપી રહ્યો છે એ તમામ શિક્ષકોને તમારે સપોર્ટ કરવાની જરૂર છે, તેમને સાથ સહકાર આપવાની જરૂર છે, જેથી એ સમાજની અંદર આપણા એમના લેક્ચરને કન્ટિન્યુ રાખે અને આવી રીતે આવનારી તમામ સમાજના લોકોને ફાયદો થાય. બધા મેથ્સ ભણી લો, સાયન્સ ભણી લો, કરંટ અફેર્સ તો સાહેબ કરવાની કોઈ જરૂર જ નથી.
સાહેબ બીજા બધા સબ્જેક્ટ છે, આ જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું એના પછી મારી ઉપર લગભગ 40 થી 50 મેસેજ આવ્યા કે સાહેબ મેં તમારો લેક્ચર છોડીને પહેલો સાહેબ મેથ્સ કરવા ગયો પણ સાહેબ ધબડકો થઈ ગયો, તમારો લેક્ચર છોડીને સાહેબ પહેલું ભણવા ગયો ધબડકો થઈ ગયો. એટલે કરંટ અફેર્સ ઇઝ નોટ જસ્ટ અ કરંટ અફેર્સ, ઇટ્સ અ ઇમ્પેક્ટ પેકેજ છે આખું. શું છે? ઇમ્પેક્ટ પેકેજ છે. જય હિન્દ, જય ભારત. તમારા બધાનું પર્સનલ ઇન્ટરનેટ છે, બધું છે ભાઈ. જય